લસ્સીમાં નશીલો પદાર્થ આપી લૂંટ કરતી મહિલા ઝડપાઈ, વૃદ્ધનું મોત. અમદાવાદમાં એક ચોંકાવનારો અને ગંભીર ગુનો સામે આવ્યો છે. એક મહિલા દ્વારા નશીલો પદાર્થ પીવડાવી લૂંટ ચલાવવાનો મામલો હવે હત્યામાં ફેરવાયો છે. દરિયાપુર વિસ્તારમાં એક મહિલાએ ઘરમાં પ્રવેશ મેળવી લસ્સીમાં નશીલો પદાર્થ ભેળવી વૃદ્ધ દંપતીને પીવડાવ્યો હતો. બંને બેભાન થતા ઘરમાંથી રોકડ રકમ ચોરી કરી આરોપી ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં 81 વર્ષીય અબ્દુલભાઈની તબિયત બગડતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપી લતાબેન ઉર્ફે ગુલાબને ઝડપી પાડી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલ છે. હાલ પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે દરિયાપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે જુબીનાબેન વાઇફ ઓફ અબ્દુલભાઈ, જેમની ઉંમર વર્ષ 65 છે. જેઓ ઘરે એકલા હતા, એમના પતિને બંને જણા. અને બપોરના આશરે 2:30 થી 3 વાગ્યાની આસપાસ તારીખ 17/4/26ના રોજ એક મહિલા એમના ઘરે આવે છે. તે મહિલાએ એના મોઢે દુપટ્ટો બાંધેલો હોય છે અને કહે છે કે હું આ ફળિયામાં કે ખોવાઈ ગઈ છું અને અચાનક તમારા ઘરે આવી ચડી છે. એમ કરી અને એમની જોડે વાત કરવા લાગે છે અને વાતોમાં થોડી વાર બંનેને એવું પૂછે છે કે તમે જમ્યા કે નહીં. તો આ જે ફરિયાદી છે જણાવે છે કે આજે જે શુક્રવારની નમાજ હતી અને અમારું જમવાનું બાકી છે. તો આ મહિલાએ એવું કહ્યું કે તો તમે થોડી વાર રાહ જો, હું તમારા માટે કંઈક જમવાનું લઈ આવું છું. એમ કરી અને બહાર જઈ અને 15 મિનિટ પછી પાછા આવે છે અને એ લસ્સી લઈને આવે છે. અને આ લસ્સી આ બંને જે હસબન્ડ વાઈફ હતા, જુબીરાબેન એમના હસબન્ડ, એમને લસ્સી પીવડાવે છે. અને લસ્સી પીધા બાદ આ બંને જણા અર્ધબેભાન જેવા થઈ જાય છે. અને જ્યારે બંને હોશમાં આવે છે ત્યારે આ મહિલા ત્યાં ઘરમાં હાજર હોતી નથી અને એમના ઘરમાંથી 4,000 રૂપિયાની રકમ જેટલી ચોરી થયેલા છે આ જુબીરાબેન છે એમને ધ્યાને આવે છે. અને આ બાબતે તેઓ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવે છે. અને આ લસ્સી પીધા બાદ એમના જે હસબન્ડ હતા, જેમનું નામ છે અબ્દુલભાઈ ઇસ્માઇલભાઈ સિપાઈ, જેમની 81 વર્ષની ઉંમર હતી, એમની તબિયત ખરાબ થતાં એમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કર્યો. અને તારીખ 20/4/26ના રોજ સવારના 11 વાગે જેઓનું મરણ થતાં થયેલ છે. જે બાબતે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં તે સમયે ગુનો દાખલ થયેલો હતો. અને આ બાબતની જાણ ક્રાઇમ બ્રાન્ચને થતાં ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો દ્વારા આ મહિલા જે આરોપી હતી એની શોધખોળ ચાલુ હતી. અને એ દરમિયાન આ મહિલાની હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે શોધી પાડી અને પકડી પાડી અને આગળની કાર્ય કરવા માટે દરિયાપુર પોલીસ સ્ટેશને સોંપેલ છે.